तो नमस्कार मित्रों, आज આપણે તમને શીખવીશું બે સ્વિચ અને 5 પિન સોકેટ છે તેનું વાયરિંગ કરતા। તો મિત્રો આ સ્વિચથી આપણે આ 5 પિન સોકેટ ચાલુ બંધ કરવાનું છે અને આ સ્વિચથી આપણે આ બલ્બને ચાલુ અને બંધ કરવાનો છે। તો એ રીતે મિત્રો આપણે વાયરિંગ કરીશું। તો ખાસ વિડિયોને પૂરો જોજો જેથી તમે પણ વાયરિંગ કરતા શીખી જશો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો, જો વિડિયો ગમે તો લાઈક કરજો। ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે બંને સ્વિચોના જે નીચલા પોઈન્ટ છે તે બંને પોઈન્ટ એકસાથે કનેક્શન કરી દઈશું ફેસ વાયરની અંદર। તો જોઈ શકો છો મિત્રો આપણે બંને સ્વિચ એકસાથે કનેક્ટ કરી દીધી છે, નીચલા પોઈન્ટ એક એક। હવે આપણે આ સ્વિચના ઉપલા પોઈન્ટમાં એક વાયર કનેક્ટ કરીને 5 પિન સોકેટનો આ પોઈન્ટ છે તેને કનેક્ટ કરીશું। ચાલો મિત્રો કનેક્શન કરી દઈએ જેથી મિત્રો જેવી સ્વિચ ચાલુ થશે તો આપણે 5 પિન સોકેટમાં ફેસ સપ્લાય જશે, જેથી આપણું 5 પિન સોકેટ કામ કરવા લાગશે। ત્યાર પછી મિત્રો આ સ્વિચથી આપણે આ બલ્બ ચાલુ અને બંધ કરવાનો છે, તેની અંદર પણ આપણે ડાયરેક્ટ જ ફેસનું કનેક્શન કરી દઈશું। તો મિત્રો ફેસનું કનેક્શન થઈ ગયું છે। હવે મિત્રો આપણે જે બલ્બનો ન્યુટ્રલ વાયર અને 5 પિન સોકેટનો આ જે એન્ડ પોઈન્ટ છે તે બંને પોઈન્ટ એકસાથે કનેક્શન કરીશું। તો જોઈ શકો છો મિત્રો આપણે કનેક્શન કરી દીધું છે। તો મિત્રો બોર્ડની અંદર કનેક્શન થઈ ગયું છે, તમને હું આખું કનેક્શન સમજાવી દઉં। સૌથી પહેલાં આપણે બંને સ્વિચના નીચલા પોઈન્ટ કનેક્ટ કર્યા છે, ત્યાર પછી સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને 5 પિન સોકેટનો ફેસ સપ્લાય કનેક્ટ કર્યો છે, જેથી આ સ્વિચ ચાલુ કરીશું તો આપણું સોકેટમાં પાવર સપ્લાય જશે અને તે સોકેટ કામ કરવા લાગશે। સેમ જ રીતે અહીંયા એક વાયર કનેક્ટ કરીને ડાયરેક્ટ બલ્બ કનેક્ટ કર્યો છે, જેથી જેવી આ સ્વિચ ચાલુ કરીશું તો આપણો બલ્બ ચાલુ થશે। અને ન્યુટ્રલનું કનેક્શન તમે જોઈ શકો છો, બલ્બનો ન્યુટ્રલ વાયર અને 5 પિન સોકેટનું જે એન્ડ પોઈન્ટ બંને પોઈન્ટ એક સાથે કનેક્ટ કર્યા છે। તો મિત્રો હવે જે બહારથી બે વાયર જશે આ બોર્ડની અંદર, એક ન્યુટ્રલ વાયર જશે અને એક ફેસ વાયર જશે। જે મિત્રો ન્યુટ્રલ વાયર જશે તેને આપણે આ પોઈન્ટમાં કનેક્ટ કરવાનું છે। ચાલો કનેક્ટ કરી દઈએ જેથી ડાયરેક્ટ 5 પિન સોકેટને અને બલ્બને ન્યુટ્રલનો સપ્લાય મળી ગયો। હવે જે મિત્રો આપણો બહારથી ફેસ વાયર જશે તે તમે કોઈ પણ સ્વિચના નીચલા પોઈન્ટની અંદર કનેક્ટ કરી શકો છો। આપણે અહીંયા કનેક્ટ કરીશું। તો મિત્રો આખું જ કનેક્શન થઈ ગયું છે। હવે મિત્રો જેવો જ આ બોર્ડની અંદર તમે પાવર સપ્લાય આપશો અને જેવી આ સ્વિચ ચાલુ કરીશો તો આપણું 5 પિન સોકેટ કામ કરશે। આ સ્વિચ ચાલુ કરીશું તો આપણો બલ્બ ચાલુ થશે। તો મિત્રો જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।